લાલગેટ પોલીસ મથકના પીએસઆઈ ડિટેન ન કરવા માટે 10,000ની લાંચ માંગ્યા બાદ 8,000ની લાંચ લેતા પુત્ર સાથે એસીબીના હાથે ઝડપાઈ ગઈ હતી. લાલગેટ ચોકીની પીએસઆઈ મંજુલા પારગી 8,000ની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાઈ છે. લાંચ લેવા માટે તેણે પોતાના પુત્રને સાથે રાખ્યો હતો. સીઆરપીસીની કલમ 151ના અટકાયતી પગલાં ન ભરવા માટે ટેકનિશિયન પાસે તેણે લાંચ માંગી હતી. મંજુલાનો પગાર 70,000 છે. એસીબીના સ્ટાફે મંજુલા શંકરલાલ પારગી અને પુત્ર અશ્વિન પારગી સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. એસીબીએ જણાવ્યું કે લાલગેટ વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને ત્યાં એક ટેકનિશિયન નોકરી કરતો હતો, જેની વિરુદ્ધમાં અરજી થતા કેસની તપાસ લાલગેટ પોલીસ ચોકીની મહિલા પીએસઆઈ મંજુલા પારગીએ કરી રહી હતી. રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના આવેજ પેટે રૂપિયા 10,000ની લાંચની માગણી કરે, જે રકઝકના અંતે રૂપિયા 8,000ની લાંચ લેવા તેઓ સહેમત થયેલા. તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને રૂપિયા 8,000ની લાંચ લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે. એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં, જે અરજીમાં એ સીઆરપીસી 151ના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે 8,000 રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે.